દાદરા ડેમની મુખ્ય કેનાલમાં 100 ફૂટનું મસ્ત મોટું ગાબડું ખેડૂતોમાં ફફડા. તંત્રની ઘોર બેદરકારી આવી સામે કેનાલનું કરોડનું મેન્ટેનન્સ ક્યાં ગયું? રવિ સિઝનનું પાણી નદીમાં ફેરફાયું. અધિકારીઓની એટલા સાઈ મીડિયા કર્મીઓને રિપોર્ટિંગ કરતા રોક્યા. ડેમ અધિકારી વિજય ચૌધરીએ ફોન ઉપાડવાની પણ તસ્તી ન લીધી. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠું તંત્ર. ગાબડું પડવા છતાં પાણી બંધ ન કરતા જોખમ વધ્યું. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા દાદરા ડેમ પરથી એક ચિંતાજનક અને તંત્રની પોલ ખોલતા સમાચાર સામે આવી રહ્યા છે. રવિ સિઝન માટે ખેડૂતોને જે કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું હતું તે મુખ્ય કેનાલમાં ડેમના દરવાજા પાસે જ 100 ફૂટનું મસ્ત મોટું ગાબડું પડ્યું છે. એક તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ પોતાની ભૂલો છુપાવવા માટે મીડિયાને પણ રોકી રહ્યા છે. આ દ્રશ્ય છે દાદરા ડેમના ઘરનાળા નજીકના, જ્યાં પાટણ સાઈડ જતી મુખ્ય કેનાલમાં ભયાનક ગાબડું પડ્યું છે. કેનાલ જ્યારે પાણીથી છલોછલ હતી ત્યારે અચાનક 50 થી 100 ફૂટના ભાગમાં ગાબડું પડતા લાખો લીટર પાણી બનાસ નદીના પટમાં વહી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે ડેમના 11 દરવાજાથી માત્ર 20 મીટરના અંતરે જ આ ગાબડું પડ્યું છે, જે ડેમની સુરક્ષા સામે પણ સવાલ ઊભા કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દર વર્ષે કેનાલના રિપેરિંગ અને ઇન્સ્પેક્શન માટે કરોડની ગ્રાન્ટ ફાળવે છે, છતાં સિઝનની શરૂઆતમાં જ આવી મોટી ક્ષતિ સામે આવતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ઘટનાની ગંભીરતા એટલી છે કે જીઆઈએસએફના ગાળ દ્વારા લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, પરંતુ જ્યારે સ્થાનિક મીડિયા કર્મીઓ સત્ય જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા ત્યારે ડેમ અધિકારી વિજય ચૌધરીએ પત્રકારોને અંદર પ્રવેશતા અટકાવ્યા. જાણે પોતાની પોલ ખુલી જવાની બીક હોય તેમ અધિકારીએ ફોન ઉપાડવાનું પણ ટાળ્યું અને સિક્યુરિટી ગાર્ડના ફોન પરથી હિટલર સાઈ ભર્યું નિવેદન આપ્યું. હાલ કોઈ માહિતી નહીં મળે, એક દિવસ પછી વાત કરીશું. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે આટલું મોટું ગાબડું પડવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાણ કરવામાં આવી નથી. જો પાણીનો પ્રવાહ વધુ માટીનું ધોવાણ કરશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્ર હજુ પણ સબ સલામત હોવાના પોકળ દાવા કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં માટી સતત ધસી રહી છે. અમારી રવિ સિઝનમાં પાણીની જરૂર છે અને અહીં પાણી નદીમાં વહી રહ્યું છે. અધિકારીઓ ડોકાતા નથી અને ગાબડું મોટું થતું જાય છે. જો જલ્દી રિપેરિંગ નહીં થાય તો મારા ખેતરો સુધી પાણી નહીં પહોંચે. અત્યારે તો તંત્રે ઉતાવળે પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ મારી દીધા છે, પણ સવાલ એ છે કે શું આ ગાબડું સમયસર ભરાશે કે પછી તંત્રની આ આળસ કોઈ મોટી હોનારતને નોતરશે? ખેડૂતોની હવે એક જ માંગ છે કે સત્વરે પાણી બંધ કરી યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે અને બે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય. એવા શૈલેષી વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા. બનાસકાંઠાના જીવાદોરી સમાન જે દાંતીવાડા ડેમ છે, જ્યારે રવિ સિઝન માટે કેનાલમાં પાણી આપવામાં આવે છે તો આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં, જ્યાં કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાના કારણે હજારો લીટર પાણી વહી રહ્યું છે. અહીં અધિકારીઓનો પાપ પોતાનો ઢાંક પીછોડા કરવા માટે અહીંના જે પત્રકારો છે એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ પ્રોહિબિશન એરિયો જાહેર કર્યો છે. ગાર્ડ ગોઠવવામાં આવે છે, કોઈ પણને ફરકવામાં આવતા નથી. ત્યારે અધિકારીઓ પર પોતાની જવાબદારી બને છે કે આવડો મોટો ડેમ છે, ડેમની નજીક ગાબડું પડ્યું છે. હાલ તમે જોઈ રહ્યા છો કે ડેમનો જે કૂવો, જે ખાડો છે, મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને સાથે સાથે મોટા પ્રમાણમાં જે ધોવાણ થઈને જે પાણી વહી રહ્યું છે, હાલ નદીના પટમાં જઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે ડેમ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પોતાના પાપ છુપાવવા માટે અહીં કોઈ પણને પ્રતિબંધ આપવામાં નથી આવતો. ત્યારે આપણી સાથે જોડાણા છે સ્થાનિક એક અહીંના જે મીડિયાકર્મી છે, પત્રકાર કમલેશસિંહ વાઘેલા. આપણે એમની સાથે વાત કરશું કે કમલેશસિંહ, શું છે સમગ્ર મામલો અને શું છે વાત? પ્રકાશભાઈ, અત્યારમાં વહેલી સવારમાં મને જાણ થઈ કે ડેમના નજીક જે લહેર છે, લહેરની અંદર મોટું ગાબડું પડવામાં આવ્યું છે અને અધિકારીઓના અત્યારમાં જે કોન્ટેક્ટ હું કર્યા છે, બધાને ફોન કર્યા હતા, પણ કોઈ જવાબદાર અધિકારી મારો ફોન પણ ઉઠાવ્યો નથી. તો સવારમાં અમે તેઓ ગેટે આવ્યા તો કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેઓ જે ડમ્પરો દ્વારા કે માટી નખાવી છે ને એના પછી તમને જવા મળશે. આ અધિકારી કેનું કહ્યું છે. અધિકારીઓ સાથે વાતચીત કરતા સાહેબ કે અત્યારે તેઓ જવાનો પ્રતિબંધ છે અને અહીંયા પત્રકારોને કોઈને પ્રવેશ આપવામાં આવતો નહોતો. અને સાહેબ ખરેખર તો આ યોગ્ય નથી કે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તો છતાં જો સાહેબ આ જો લહેર છે એ સુરક્ષિત ન રહેતી હોય તો સાહેબ આમ પબ્લિક તો કેવી રીતે રહેશે? કયા ડેમ અધિકારી દ્વારા તમને પ્રવેશ આપવામાં નતો આવ્યો? આ સાહેબ છે, અહીંયા કોઈક ચૌધરી સાહેબ છે, અમને અમારા પત્રકાર છે ભાઈ, અમારા જોડ અવાજના સહતંત્રી કાંતિભાઈ ભડિયા, એમના દ્વારા જે ચૌધરી સાહેબને ફોન પર કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. તેમને કીધું કે થોડુંક ગાબડું જે સમારકામ થઈ રહે એના પછી તમારે શૂટિંગ કરવું હોય તો તમે અહીંયા આવો. શું આ અધિકારીઓની બેદરકારી કહેવાય? સાહેબ, આ તો ખરેખર અધિકારીઓની બેદરકારી છે કે જો આટલું મોટું જાનહાનિ છે કે આ તો ઠીક છે અહીંયા ચેક પડ્યું છે ને કે જો ખેડૂતોના ખેતરોમાં આજુબાજુ ચેક કંઈક ગાબડું પડ્યું હોત તો
તો સાહેબ ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે. ડેમનો નીચાણવાળો ભાગ છે, બાજુમાં ડેમના દરવાજા આવેલા છે, શું ડેમને કે નુકસાન થાય એવું આ શક્યતા તો ખરી? સાહેબ ડેમની નુકસાન થઈ જાય એનું તો કોઈ નક્કી જ ના કહેવાય. જો ખદાતું હજુ સમારકામ જલ્દી પૂરું કરવામાં ના આવે તો ડેમને પણ નુકસાન થઈ શકે છે. અને આ ગાબડું કેટલું હશે એમ અંદાજે કેટલા ફૂટ પડ્યું આ હશે? ગાબડું તો સાહેબ જો હો ફેરા નાખીને તોય બુરાય એટલું મોટું નથી. હો ફેરા નાખીને બમ્પરના તોય બુરાય નહીં એટલું મોટું ગાબડું છે. આપે જોયું કે આપણી સાથે સ્થાનિક એક પત્રકાર જોડાયા હતા કમલેશજી વાઘેલા, એમનું પણ કેવું છે કે જે ડેમના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી રહ્યા છે, નહીં કોઈ પણને ડેમ પર પ્રવેશ કરતા વિજય ચૌધરી નામના ડી અધિકારી છે તેમની પણ જવાબદારી બને છે, અને એના ગઢવી સાહેબ કરીને વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ એમની પણ જવાબદારી બને છે. આપ જોઈ શકો છો કે જે દ્રશ્ય છે તમે ખાસ જોઈ શકો છો કે જે ગાબડું પડ્યું છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને માટી આજુબાજુ બધી ડળી છે. અંદાજિત જો ગાબડાની વાત કરવામાં આવે તો 50 થી 60 ફૂટનું ગાબડું એવું લાગી રહ્યું છે. બાજુમાં ડેમના 11 દરવાજા આવેલા છે અને માત્ર ડેમના દરવાજે 100 મીટરના અંતરમાં આપ પણ જોઈ શકો છો કે માટી ધસી રહી છે અને ગાબડું ધીમે ધીમે વધી, અને જો ડેમના ભાગને કંઈ નુકસાન થાય તો જવાબદાર કોણ? ત્યારે અધિકારીઓના પાપે અને મિલી ભગત જે ડેમ છે તે સુરક્ષિત માનવાની વાત કરવામાં આવે છે ત્યારે સુરક્ષિત હોય એવું દેખાતું નથી. ત્યારે આ પ્રતિબંધ વિસ્તાર છે ત્યાં પણ મોટા પ્રમાણમાં લોકોને આડે દિવસે પણ અવરજવર ચાલુ હોય છે. ત્યારે હાલ તો ગાબડું પડવાના કારણે પ્રતિબંધ વેરીઓ જાહેર કરે છે. ત્યારે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું આ જે કૌભાંડને ભ્રષ્ટાચાર છે તે છુપાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જો આ સત્વરે જો ગાબડું બુરવામાં નહીં આવે તો ડેમને પણ મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.